ખૂણા ઉપર ક્યાં ટેકનોલોજી પહોંચી, કેવા કેવા એલિવેશન, કેવી કેવી સિવિલ ડિઝાઇનો, સિવિલ એન્જિનિયરિંગમાં કેવી કેવી સ્ટ્રક્ચર આવ્યા મકાનોના. જીવનમાં એકવાર કોમ્પ્લેક્સ બનાવવાના, એમની ડિઝાઇન જોવો, એમનો કામ જોવો. 10 વર્ષ પછી તોડવું પડે એવા પ્રકારના બિલ્ડિંગો બનાવે છે. કોઈ હોય તો એવું કે ભાઈ અમને, અને અમે આમ આદમી પાર્ટી, આ તમારો છોકરો ગોપાલભાઈ વિઝન લઈને આવ્યા છે કે તમે અમને સત્તા સોંપો તો ઘણું કામ કરવું છે. આ સુરત છે એ વિશ્વ કક્ષાનું શહેર બનવું જોઈએ. અહીંના હીરા આખી દુનિયામાં વેચાય છે, દુનિયાના તમામ દેશોમાં હીરા વેચાય છે. હીરાના કારણે આપણા કાઠિયાવાડના માણસો દુનિયાના બધા દેશમાં પહોંચ્યા, હોંગકોંગ પહોંચ્યા, ચાઇના પહોંચ્યા, સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા, રશિયાની અંદર જાય છે હીરા લેવા વેચવા માટે, અમેરિકા જાય છે, દુબઈ. એ બધા દુનિયાના દેશો કેવા છે? ન્યાય સરકાર છે, ન્યાય જનતાના ટેક્સથી હાલે છે, ન્યાય જનતાના ટેક્સથી કામ થાય છે. તો એ સરકારમાં આ સરકારમાં ફરક શું છે? ન્યા થોડાક ભણેલા છે ને આ હાવ ઠોઠિયા છે ને, એટલો જ ફરક છે. ન્યાય જનતા ટેક્સ આપે છે. દુબઈમાં કોણ ટેક્સ આપે છે? જનતા. હોંગકોંગમાં કોણ ટેક્સ આપે છે? જનતા. જનતા અહીંયા ટેક્સ આપે, જનતા ન્યાય ટેક્સ આપે. ન્યાને સરકારમાં ભણેલા માણા બેઠા છે. તો હોંગકોંગ જોવો, સુરત જોવો. અહીં ટેક્સટાઇલનો વેપાર વિશ્વ કક્ષાનો વેપાર છે. અહીંનું કપડું, અહીંની સાડી, અહીંનું ઘણી વસ્તુઓ દુનિયાભરમાં વેચાય. પણ દુનિયાભરમાં આપણું કપડું વેચાય, પણ આ શહેરની હાલત જુઓ. એક રોડ તમને કાંઠખૂણે ન જોવા મળે. છેક રેલવે સ્ટેશન થી ચાલુ કરીને સરથાણા સુધી આવો મેઇન રોડ સુરતનો, ક્યાંય 4 રસ્તા નથી, માત્ર 3 રસ્તા જ છે. તમે જોઈ લો. ક્યાંય 4 રસ્તા હોય તો કયો? માનગઢ ચોકે 3 રસ્તા છે, કાપોદ્રામાં 3 રસ્તા છે. આ શહેરનું પ્લાનિંગ કોણે કર્યું? ક્યાંય એક ચોકડી ન પડી. અને આજે જોવો ક્યાંય ચોકડી નથી પડતી. 30 વર્ષથી સરકાર ચલાવે છે, શહેર બનાવવા નીકળ્યા છે, ક્યાંય ચોકડી પડતી નથી, ગટરના ઢાંકણાના રોડનો મેળ પડતો નથી, હજુ મત જોતા છે. 30 વર્ષ થઈ ગયા. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે હારી જઈએ તો એમાં કઈ બહુ બીજું કઈ નુકસાન નથી. હારવાનું હવે તમે ઘડાઈ ગયા છે. હારવાનું જીતવાનું બે વસ્તુથી ઘડાઈ ગયા છે. પણ આપણા બાળકોનું ભવિષ્ય ન હારી જાય ને એ માટે તમે હાવણાના નિશાન ઉપર મત આપો, એવી હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. અને આ લોકો શું કહે છે કે ઉપર અમારી સરકાર, એની ઉપર અમારી સરકાર, અહીંયા અમારી લાવો તો બધું એક હરખું થઈ જાય, તો હરખું કામ થાય. કહે છે કે નહીં આવું? કે રાજ્યમાં ભાજપ, કેન્દ્રમાં ભાજપ, તો સુરતમાં ભાજપ, એવું લાવો તો કામ થાય. હવે રાજ્યમાં કેન્દ્રમાં ભાજપ હોય કે ન હોય, કોર્પોરેશનમાં દબાણ ખાતું તમારું, રોડ ખાતું તમારું, ગટર ખાતું તમારું, ત્રણેય ખાતા ભેગા મળીને એક હારે કામ નથી કરી શકતા. રોડ વાળો રોડ બનાવી જાય, પછી ગટર વાળો આવે છે. તમારા ને તમારા બે ખાતા ભેગા મળીને કામ નથી કરી શકતા, તો તમે ઉપરની હેઠેની સરકાર ભેગા મળીને અમારો ભોહાડીઓ ફેરવવા માંગો છો. ઉપર તમારું ને હેઠે તમારું, એટલે તમારે અમને ગળા પપ્પા દેવા છે. મિત્રો, જરાક વિચારો આપણા શહેર વિશે કે આટલી મહેનત કરીએ, મજૂરી કરીએ, અને 2 પૈસા કમાયા પછી એક સારું શહેર તો આપણને મળવું જોઈએ કે ન મળવું જોઈએ? તમે વિચારો કે એક સારું શહેર તો જોઈએ ને. આજ ગાડીઓ મૂકવાના ડખામાં કેટલી જગ્યાએ બાંધણા થાય છે. સોસાયટીના કેમ્પસમાં ગાડીઓ મૂકવાની જગ્યા નથી. સરકાર ધારે, કોર્પોરેશનના માણસો ધારે તો નવું બિલ્ડિંગ બનતું હોય ત્યારે જ સરકારી માણસો મૂકીને માર્જિનની જગ્યામાં 1 ફૂટ જો ઓછું માર્જિન છોડ્યું હોય તો રોકાવી શકે. પણ આ લોકો નથી રોકાવતા. અનેક બિલ્ડિંગો બને, કોઈ જગ્યાએ માર્જિનની જગ્યા મૂકવી નહીં. કોમન પ્લોટ વેચી નાખે, ભોયરામાં દુકાનો બનાવી નાખે, લઈ જ લ્યો, કાંઈ મૂકતા જ નહીં. અને એ બધું જ પૈસા બનાવીને કોણ વયો જાય? અધિકારી ને નેતા. તમારા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં દુકાનો બની જાય, પાર્કિંગમાં દુકાનો બની જાય, સોસાયટીના કોમન પ્લોટમાં દુકાનો બની જાય. આખી જિંદગી મહેનત કરીને 50 લાખનો ફ્લેટ લીધો હોય, એમાં એક કોમન પ્લોટ નો વધવા દીધો હોય, તો ક્યાં જઈને કહેવાનું? ક્યાં જઈને કહેવાનું? કોને કહેવાનું? ને એટલે હું કહું છું કે વાત માત્ર રોડ ને ગટર ને ઢાંકણા ને કૂતરા મરી ગયા ને ઝાડવા કપાઈ ગયા એ નથી. વાત એમ છે કે આવનારા 10 વર્ષનું સુરત પ્લાનિંગ સાથે, નકશા સાથે, વ્યવસ્થિત આયોજન સાથે કોણ બનાવશે?
તમારું મન એમ કે ભણેલા ગણેલા યુવાનો બનાવશે તો અમે હાવણો લઈને આવ્યા છે તમારી પાસે, હાવણાનું બટન બધા દબાઈ દેજો. આ ભાજપ વાળાથી નહીં થાય. મેયર દર વખતે એમના હોય છે. અહીં અમરોલીમાં ઓલો છોકરો ગટરના ઢાંકણામાં પડી ગયો, ગુજરી ગયો, અને કોઈ આજ દિવસ સુધી ન્યાય ન અપાઈ શક્યું. પાટીલે એને ચેલેન્જ મારવી હતી ને, અમને હરાઈ દો એમાં હું નવાઈ છે ભાઈ? અમે નાના માણસો છીએ, તમે મોટા મોટા કદાવર માણસો છો, પૈસા વાળા છો, શક્તિશાળી છો, તમે અમને હરાવી દો એમાં નવાઈ નથી. પણ ઈશ્વરે તમને શક્તિ આપી હોય તો એ છોકરો જે ખાડામાં પડીને મરી ગયો ને એને ન્યાય અપાવો ને તો માનું કે તમે શક્તિશાળી માણસો છો. તમારી શક્તિનો ઉપયોગ લોકોની સેવામાં કરો. અને આપણી હિન્દુ પરંપરા તો શું કે છે? આપણી સનાતન હિન્દુ પરંપરાનો સિદ્ધાંત છે કે જે માણસ પૈસા કમાય જીવનમાં ઈ પરબ બંધાવે, પૈસા કમાય ઈ હોસ્ટેલું બનાવડાવે, પૈસા કમાય ઈ સમાજની વાડીઓ બનાવડાવે, પૈસા કમાય ઈ માણસ દવાખાના ખોલાવડાવે. વાત સાચી છે ખોટી? જે માણસના હાથમાં પૈસા અને શક્તિ આવે એ આપણી પરંપરા પ્રમાણે સમાજ માટે કંઈક બનાવતો હોય છે. ભાજપના હાથમાં પણ પૈસા અને સત્તા આવી. એણે શું કર્યું? વિરોધ પક્ષના ઉમેદવારો ખરીદવાનું પૈસા વાપર્યા. ભાઈ તમને ઈશ્વરે પૈસા આપ્યા તો નિશાળ બનાવવી હતી, દવાખાના બનાવવા હતા. અવડા મોટા કતારગામથી લઈ અને ઠેઠ કામરેજ સુધીના વિસ્તારમાં એક સરકારી શબવાહિની નથી. જીવતે જીવતો સુવિધા નથી આપતા, મરી ગયા પછી એક હારું ઠાઠડી લઈ જવાનું વાહન નથી સરકારી. અનેક ટ્રસ્ટની સંસ્થાઓ એના પેલા મોક્ષ રથ, અંતિમ રથ સંસ્થાના હાલે છે. આપણે મરી જાય તો આપણી લાશ લઈ જવાનો ખટારો આ સરકાર પાસે નથી. વાત કરે છે વિકાસની, મહણિયા નથી. જાહેર સ્ટેજ ઉપરથી આવું બોલતા આપણને તો શરમ આવે કે માણસ મરી જાય તો ક્યાં ઠેઠ બાળવા લઈ જાઓ, થોડુંક નજીકમાં કઈ બાળવાના ઠેકાણા નથી. આ તો મોત સુધરે નહીં.